મરકો ઓ મૃગો કયો છે લ્યા હું નાડો શું ના પછી નાડો તમાર પાડો છે પાડોશી ઓય તાપ કેટલો લાગે છે થોડા પૈસા તો ઉતારો પૈસા ના ભાઈ વેટ થાય એમ નહીં આટલા બધા પૈસા લઈને બેઠા ને પૈસા નો હોય નથી પૈસા તો પડે જ નહીં લ્યા આટલા તો મારા મને બપરી જાય થોડા આનો ને આટલા જો આટલાનો કેજીએન રાહ છે આટલા મારે પંખો લાવવાનો છે અને આ તો મારા હજી બેંકમાં મેળવા જવું છે બેંકો પાસ મેળજો પેલા મોનો પૈસા તો જો માર ભાઈ તારે મારે કરવાનું કોઈ નહીં લાઈટ અતારજી છે એટલે મારે પંખો નહીં એટલે પૈસા જોતા હોય ને તો પેલા એક ફોન કર મને વાયરનો છે પંખો ચો સર હાથથી વાયરનો કે ગમે એનાથી વાયરનો જ પેલા મને આ કેટલો છે ને લાઈટે આવતી નહીં હવા જલ્દી જલ્દી પૈસા લેવાના છે ખબર છે ને બોલો પૈસા અરે, લેવાના છે જાને બધું જાય. કરવું પડે. તાતું તાર રંબા જતું તાર એટલું પડે છે. એ કોમ કર વાયરો તો તારે નહીં નાખો તું માર પગ દબાય ના હું નહીં આવી આવે વાયરામાં એક કોમ કર માપ દબાવજી પર આવા નીકળે ઊંઘે આવે એમ નહીં એક કોમ કર તું માર મનોરંજન કર આટલે ડિસ્કો કર એટલે તમે તો ડિસ્કો કરતા નહીં આવે અલે આ દીકરી હવે તો કુકડો બનાય નેચો થાય નેચો બસ એમ અને કોને પાછું નહીં બસ એમ પૈસા લે જો બનાશે કોમેડિયન આવતા તો ડાયરી આવતો ને તો તને મારા પૈસા આલજે. બસ તારે મજૂરી પજરી ચોઈ જવાની મારા પાસે આવીને પૈસા લઈ જવાના પૈસા લઈ કેટલા વેરી ગયા છે. હજી તો આટલા ને આટલા લાવો બીજા. હમા કરાવરાવ હમાની તું તાર મેં કીધું ઈ કર નાકે કોક બીજું આલ છે કોક લાઈટે આવે એમ લાગતું નહીં વાયરો નાખું વાયરોની મેં શું કીધું પેલા બળતર નહીં આવતું એટલે જતો રહેજો હજી પૈસા પૈસા તમે કોઈ નહીં. શીખવાડો ને મને આવડતું નથી ઈ વસ્તુ બહુ ના કરું તારે પૈસા મળવાના નહીં તું તાર વચ્ચે જતો રહે આટલું બધું કરાયેલું એ શું એ તો બધું ભૂલી જવાનું ના ના પૈસા જોઉં છે પૈસા તો પૈસા કોઈ ના મળે ના ના પૈસા જોઉં છે મારે ગમે એ કરું પૈસા એ તો બીજા પાંચ લઈ રહ્યા હોય ના મળે પૈસા હા પણ એ માનો રાખ એ તો હું રાજી છો હોત અને મન કો કાકુ બજ્યું આવ્યું હોત તો પૈસા મળો એ અલગ વાત છે પણ આ તો તમે મેં કીધું વગી કરતા નહીં એટલે પૈસા હવે ના મળે હમા કરાવરાવ હમા બમાની તું લ્યા નેકલ ને પૈસા કોઈ નહીં મળી ખોટું માર ખાઈ અલગ ગરીબની મજબૂરી જો યાર એટલે શોખે મજબૂરી મારે શું લેવા જેવા યાર ગરીબની મજબૂરીમાં તું દો એ તો મજૂરી તો બધે પૈસા મળશે થોડા જોવે જ છે થોડા મોટા કોઈ નહીં ભૂલી જવાના એટલે તારે અલ્યા હમણે એક હાલે ધોકો તો હમણે મજબૂરી ભૂલી જાય માપે બોલજી માપે અલ્યા જુદી ચોથી આવી રહી પણ મને લગી ફાયદો જ પડે વાયર નો છો પગ દબાયા મજા આવી કેમ રહ્યા હમણાંજી શું બોલો થોડા પૈસા આવે છોકરો બીમાર પડે એટલે ખાલી 5000 રૂપિયાની જરૂર છે છોકરો બીમાર પડ્યો છે હવે ખાલી 5000 રૂપિયા આલે અને પૈસા જોવું ખાલી પૈસા તો મારે ભાઈ શેટ નહીં થાય ખાલી 5000 રૂપિયા જો બસ બધા હું તમને પાછા આલજો બસ ખાલી 5000 રૂપિયા આલો વધારે નહીં જોતા મારે બસ પૈસા જોવી છે હવે ખાલી 5000 રૂપિયા જોઈ બીજા વધારે નહીં જોતા હું તમને 2 થી 3 મહિનામાં આલજો બસ વાયદે કમ્પ્લીટ આલજો પૈસા માટે મારી એક શરત છે બોલો ખાલી સારા બધી હું નિભાવશું બસ ખાલી મને 5000 રૂપિયા આલો શરત નું વસ્તુ ટ્રેક્ટરની સીટ ઉપર પડી છે લઈને આવો પછી શરત હું બધી કરી પેલા 5000 આલો મારશું પેલા શરત પછી પૈસા નો બંધ તો ફટાફટ લો પકડી હા હવે 5000 રૂપિયા આલો બસ ઓમાં શરત શું છે ખબર છે પેલા શરત ઓગળી આ ઓબાન બધા પત્તા તમારે ખાવાના અને ખાતો મોઢું બગડ્યું પાણી પીધું કે મોઢામાંથી અવાજ નીકળ્યો તો પૈસા નહીં મળે મરગા ખાલી 5000 આલો બસ બધા પત્તા હું પૈ ખાવ પર હતા છોકરો મારવા પૈસા પડશે કે પત્ત
પૈસા ખાલી આલો હું પેલા શરત પછી પૈસા. પૈસા જોવતા હોય તો બધું કરવું પડે. જલ્દી. હજી એક પડ્યું છે. આ કોણ ખા? ગેમ ઓવર. 5000 રૂપિયા આલો. હું શું બોલે તો મોટામથી અવાજ ના નિહાળવો જોઈએ. ઓણે 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 આલો. ગેમ ઓવર. પૈસા નહીં મળે તો હેડો. પૈસા આલો પણ પાણી નહીં પીવું મારે. ખાલી પૈસા આલો મને 5000 રૂપિયા. શું જોવે હે? પાણી પાણી આલો. પાણી નહીં પીવું ખાલી 5000 રૂપિયા આલો ખાલી બસ. પગે પાડું ના મળી ના મળી. 5000 રૂપિયા ખાલી આલો. ખાલી 5000 રૂપિયા બસ વધારે નહીં જોતા. અલા નેકળ નાખે અમને. મફાજી ઘટો બંધ પડ્યું છે. હવે કરવું શું મારે? હા વન ભાઈ આવે છે. એ ગફુરજી આવો ટાકા. એ આવો. શું કામ થી આયા? એટલે હજે ઓલા છોકરાને દાખલ કર્યો ખબર ને? લાયો ઘેર લાયો ઘેર નહીં લાયો તો પણ હું ગામમાં પૈસા લેવા આવ્યો હતો અને ઘરમાં પડ્યા હતા 1500 હજી એક કેસમાં ને દવા આમ તો 1500 નીકળી જાય 5000નું રજીસ્ટર આવે એટલે થઈ જાય કમ્પ્લીટ. છોકરા બદલે તાર પાસે પડ્યા થોડા આલો ને બધા ચૂકવી નથી બસ. એટલે ટાકા શું કરું મારા પાસે તમારે જોવું એટલા રૂપિયા નહીં મળે. કેટલા પડ્યા તાર પાસે? મારા બૈરે આલ્યા હતા આટલા પણ હું ગણેલું કેટલા પડ્યા છે 300 રૂપિયા પડ્યા છે. લાવ 300 રૂપિયા આલો હું તમને પછી હાલી ગયો હો. સારું બાપુજી કરે નહીં. મફા કાકા હા ગબુરજી કેટલામાં ગયા તા લ્યા? આ 2 દાડા વિવામ ગયો તો 2 દાડા. એટલે આ એક વાત કહેવી હતી તમને. શું બોલો ભાઈ? પેલો રેનો હતો હા એનો છોકરો બીમાર પડ્યો. એ તો મને વાત મળી હતી અહીંયાની. એટલે મારા પાસે ના આવ્યા હતા. હા પેલા તમારે ઘેર જ્યાં પૈસા લેવા આવ્યા હતા. પૈસા લેવા આવ્યા હતા. બાપના છોકરો કે મારે 5000નું રજીસ્ટર બધું મારા પાસે 300 રૂપિયા છે એટલે અહીંયા આલ્યા છે. પછી તમારે ઘેર જ્યાં પણ તમે હતા ને એટલે મારા પાસે મેં એટલા આલ્યા. પછી હવે બાપડાને કોઈ કરજો સેવા પૈસા આલજો. લેવડ તો હું એને પૈસા આલો. આ પૈસા આલજો બાપડાને એને છોકરા નહીં કરાવે. હા તમારો છોકરો બીમાર પડ્યો છે ને હા મારા કામ પૈસા અહીં નકર હું તમને આનો જ ના પૈસા તો કોઈ થતું નહીં. વાહમાં જો હવે જાઉં વાહમાં જો મળી ગયો એટલે લેવાય ને કે કોઈ થાય એમ લાગતું નહીં. એ તો તમે એક કામ કરો શું? આ અમરો ને હા એના કામ કેટલા રૂપિયા છે એ નહીં મળે તો પછી છેવટે એમ પાસે જવું પડશે ને. હો તો હા રેડો. બરાબર એ ઓટા લાવ્યો છોકરો ઘેર. છોકરો ઘરે નહીં. છોકરો બીમાર ને પૈસાની સેટિંગ આ તો લે હું તમને પૈસા આલવા આવ્યો. કેમ ભલા મોણો રોવો હોમ? મારે વગર પૈસા આલી દીધા. એ તો તમારી મજબૂરી કે અમારે હાલવા પડે. અમે ગોમના થઈને પછી શું કોમ આવે? અમરે કેવું કરી તારી શું કરી? ઓભળો
કરું જો તમે હા હમણાં કાં છોકરો ને તું હું તને શું કહેતો હતો તું તને એક વાત કહેવી હતી એક કેની વાત? તાર ઘેર કોઈ ઓઢો કા પૈસા માગવા આવ્યા હતા ઓવે તો એ શું થયું એ તો ઓલાયા ને મારા બાપો હા એટલે એને ને ઓઠાકા ઉબાને પત્ર ખવડાયા હતા. પછી શું ને મજૂરીનો ફાયદો ઉઠાયો. એમ તો અહીંયા એક દોડો કરવો હતો હા તો અફળે કયો? શું કીધું હા. તને હું કહું એમ કરજી હા. અમરાકા એ અમરાકા શું છે લ્યા? હું છું પૈસા માંગવા આવે તો પહેલથી ના પાડું છું જતા રહેજો મારા પી ધક્કા મારી ખોટા ના પાડવા પડે. પૈસા માંગવા નહીં આવ્યો તો શું કોમ છે? એક ગજબ થઈ ગયો છે શું વળી ગજબ છો? તાર છોકરાને એક્સિડન્ટ થઈ ગયો શું વાત કરો હો લ્યા? તો સાચી જ વાત કહું છું ને તમને અંચના આજ છો એક્સિડન્ટ? પેલી ચોકડી હે હાર તો હું ચોકડી હેડ્યો. પણ એટલે 108 માં લઈ ગયા છે એને હા લઈ ગયા? હા તો હેડો દવાખાને. પણ એને માથામાં વધારે લાગ્યું છે લોહી બધું જતું રહ્યું છે માથામાં હા તો લોહી મુવાલ દેશું કે? એટલે ભલા મોણા અમારે લોહી ઓછું છે અમે નહીં આલી ગયા તો તમે હાલ ના દો માર ભાઈ. એને એક જણા પાસે જ હોય છે એનું ઓ પોઝિટિવ તો કેમ પાય મળશે? એ નાથા પાસે મળી જાય એરું તો હેડો હાલે હાલ નાથા પાય. લેવડો તો એ ગપુરા બોલો લ્યા. એક આફત આવી ગઈ છે ના હોય શું શું? કોઈ છોકરાને એક્સિડન્ટ થઈ ગયો છે ના હોય હેડો હેડો ફટાફટ દવાખાને. પણ વધારે લાગ્યું છે માથામાં એટલે લોહીની જરૂર પડી છે તો લોહી છે હેડો આપણા પાસે આપણે આલી ગયા. પણ ઈજુ નહીં ગયું તો ઓ પોઝિટિવ લોહી જોવે હે. તો એ તો કાઠું કોણ આપણા ગામમાં ઘણા પાસે છે પણ હવે પૂછવું પડે ક્યાં પાસે છે ને ક્યાં પાસે નહીં. એટલે તો તમારા પાસે આયા લોહીનું કોક સેટ કરી આલો પોઝિટિવ. લોહીનું છે એટલે આપણે પૂછવું પડશે ગામમાં લ્યા એક જણા પાસે કે નાઠા પાસે કે એન પાસે લોહી છે. ઓ પોઝિટિવ. ઓ પોઝિટિવ તો લોહી હાલે છે. હાલ હેડો તરત ને તમે જો તરત. અહીંયા ફટાફટ એન પાસે મળી જાય ને બીજે હીરો રહે ને ખૂબ સેવાવાળો હોય પાહો. ગમે તે જગ્યા ઉપર આવતો હોય એટલે તમે ફટાફટ જો ને કે તમારા નસીબની હોય તો નહીં મળે ફટાફટ ઉપડો. એ હારું. હલો શું છે લ્યા? પેલા ખલવાડવામાં ઘર સેવામાં જડશે નહીં હેડો તમે ખલવાડ બામણી બંગાળની ખાડીમાં છે લ્યા. લેડો અમને નહીં જડા પણ તમે હેડો ને બતાવ આવવું પડશે. આવવું પડશે હેડો અમે સેવાનું કામ છે એટલે હેડો આવવું પડશે મારે. એ હેડો તો હવે કેટલા ઘર છે એક જ જેવો છે બધા. ફટાફટ હેડજો તો એટલે તમે યાર કહેવા ફોન કરો પડે હું ઉડીને આવું. અમરાકા બોલો. તમે જો તમારે પેલે જાતા હો હા નાથા કા પાસે અને અમે તમારા છોકરા પાસે જાતા હો. હાર તો તમે અહીંયા બાર છોકરાને વર રાખજો અને એને જોવે એ ખાવા આવજો. તો ખરી પેલો કેવો જાય છે કોકના પીલા વેડા કરીને હવે અહીંયાની વારી એટલે કેવા જાય છે જો તો હેડો આપણે જડે આપણે જવું પડશે. ના હે નાટા કીધું મારી બેડી બાજરી હલકે તો પાચી પણ બરોબર કોરે માર તો વચ્ચે એક ઓળો ખાલી હરકી તે પાચો ને કે બાજુમાં તો બધે રોજડે પાડી નાખી. હા શું વાત છે? પોપા હલકે તો કોઈ હારા આમ છે ને પેલા જો પોર તો કેટલો વજનમાં હતા હલકે તો મને કોઈ લાગતા નહીં વજનમાં. છે નહીં પોપમ. પોલા પડશે લ્યા હવે શું કરવાનું કે આટલી મૂકી દવાઓ લાવો અને કોઈ થાય ને શું કરવાનું જો આ કેરી. અને હું શું કહેતો હતો બોલો. હવે આપણે ધંધો ચાલુ કરવો. શેનો? બધા અમે લોહી માર પાટ નહીં લઈ જતા ઓય હવે કેટલા દાડા મફત આલ્યો હવે તો થોડુંક હવે તે આટલી મૂકવારી મમ્મી જેને તે આવી કે કેરી પેરી લઈને લોહી બનાવે એ ગામમાં ઓ પોઝિટિવ મારા સિવાય બીજો કોઈ ભાઈ છે જ નહીં પાવો. હા છે. અને હવે મારે શું કરવું પડશે ખબર? હવે એક બાટલાના 1000 રૂપિયા ચાલે ને? ચાલે. હીરો ધંધો તો ચાલુ કરવો જ પડે ને. આવા મૂકવારીનો અમે તરાક કેળા બદામ એ લઈને ખાન લોહી બનાવવા ને બીજા આવી બેડ લ્યો અમારે પેલાનું ઓમ ભાજી જોયું પેલું થઈને પેલું છે લોહી આલજો બસ અમારે તો ના તો પડાવરાય ના. હા શું વાત છે? સાચી વાત છે ને? એટલે મારે એવો ધંધો ચાલુ કરવો પડ્યો. બોલો. આ પેલા ખબર પેલા પગ ભાજ્યો હે શેનો? પેલા શું કહેવાય હમણાં છોકરાનો? હમણાં છોકરાનો ચોઈ લે તો એ તો મરી જાવ તો સારું ધુલ્યા. તો સાચી વાત છે. પૈસા લેવા જો ખબર મેં તો પૈસા આનજો થોડા તો ના ને કેટલા નાટક કરાવરાયો. ઓમે એટલે અહીંયા પૈસા ના લઉં રોય અરે તો લલાવી આપણે અઠવાડિયાનો વાયદો કરાવવાનો પછી લગભગ તો વરાઈ જતા રહી ના આલી માં આવડા જેને તે બોના કાઢે જ હોય. અને એક ફેર તો અમારે શું કર્યું હતું ખબર? વળી કે એમ છોકરો આવ્યો હતો બાહો વળી કે મારે કાકાને કે
પેલો પોડામાં શું કહેવાય ગળામાં લાજુ હે કે એક વસી સોડી ને કે બધું લોહી જતું રહ્યું હે પડી ગયું હે અને કે તમે લોહીના બાટલા કે 3ની જરૂર છે. મેં કીધું આપણે તો ઇમરજન્સી હવે આપણો ગામનો કહેવાય કે ના કહેવાય લ્યા. પછી મેં કોઈ જોયું ના, મેં કીધું લો 2 બાટલા થાય છે, મહિનો હમણાં શો નથી, મેં પેલા લોહી આલ્યું હતું તો મેં આલ્યું અને આમ તો દાખો એ લોહી આની વેસી માર્યું ના હોય એટલે તારનો કીધું કોઈ હું ગોમવાળાને તો હવે હાલતો જ નહીં, વિશ્વાસ નહીં કરતો હોય. આ તો જે આપણે જબન હારા હોય ને એને હાલવાનું લોહી ના કે બીજા હું કોઈ હાલતો જ નહીં. એટલે આપણે લોહી કોઈ હવે ખાસ હાલવું જ નહીં. સાચી વાત એમાં ને એમાં તો આપણે ગળી જાય લોહી હાલી હાલીને તો. અને મગફળી કેવી છે? મગફળી બરાબર નહીં. બિયારણ ફેલ આવી છે એટલો બધો વિકાસ નહીં છે મગફળી. કેવી આવી છે? પેલી એપલની. એપલમાં તો હવે કોઈ આવતું નથી. પણ લે એપલ તો એપલ પેલા ઊંચાડા ખેતરમાં મેં નીતિ વાળીને વાઈ ને તો એને સુધી મારે તો આવી છે મોહિની. મોહિની વાઈ એ તો મારી તમારે સારી છે. જબ્બર બેઠી છે. તું આમ વજનમાં રેડી છે? વજન તો લોટ છે. તો સાર બીજી વેચવાની છે કે રાખવાની છે? ના સાર તો ફેર રાખવી. ઓ એને કે જો તમારા પાળામાં સારી સાર હોય તો કહેજે, મારે સાર રાખવી જોઈએ. એ તો બાજુવાળા નાનવાના છે ને તો હું કહ્યું. ત્યાં બાજુ પાડોશી કોણ છે સાચું તમે? અમારે અમરો ગાવ. હોય તો કીધું સાર કેવી જોવા ખબર આપણે લીલી સામ પેલી અમુક ખબર ઈયળું પડેલી હોય એની પછી મારે ટોરન આફરો ચડાવે. ના એ તો બાજુ તો સારી છે. અને આપણે કીધું એક દાડો દોતીવાડા જવું છે, જાતા હો. એને શું પેલો કાચારો કે હારો મળે છે કે એક વાર ખાલી કે એકદમ વાબાનો નથી 7 વાર રે એવો. પહેલી વાર નો મોકલી. 7 વાર રે વાટ વાર શિરલીન ટાઈપ આવે નોમ અલગ છે. પેલા ઝૂંઠની બીજું આવ્યું શિરલીન ટાઈપ. હા એ મારું સારું લાવવું પડશે આપણે. જાતા હોય એક દાડો બિયારણ લાવવું પડશે. કેટલામાં આવે? કોઈ ઘણું મૂકું નહીં આવતું, કોઈ 2500 રૂપિયાની કે 500 ગ્રામ આવે થોડી. તો લાવો મજા આવશે. લ્યા શું આપણે પછી પેલો વેચી જવાનું કે માજનમાં ભરાવાનું પડી. માજનમાં લે વજન કેટલો થાય? 1.5 ટન. ને હું શું કહું કીધું પટાટા પડ્યા છે કે હાલ દીધો? ના પડ્યા છે. તો કીધું આપણે કટાનું સેટિંગ નહીં થાય? કેટલા જોતા? એ કટું જોતું હતું પેલા નહીં પગ પાજો હોય એનો મને કહેતો હતો કે તમારે પડ્યો હોય તો લઈ આલો. મારે હવે જો 500 કટાનો વકલ પડ્યો હોય ને હવે હું એક ઓછું ચો કરું. તમારા ગામમાં હોય ચાલે, પેલું કોલેસ્ટરોલ દેખાય અહીંયા તમારે તો હમણાં લઈને આવ્યા રા. મારે પડ્યા છે 1000 કરતા. 1000 જેવો હશે નહીં હોય એટલે છે ભાઈ. એક કટાનું સેટિંગ કર્યો તો સારું હોત મારે ભાઈ. સારું એડા હું જાવ ને એક કટો લેતો આવ્યો. એક કટું લેતો આવજે ડાયરેક્ટ મારે ઘેર ઉતારજી પડું. હા ને હું શું કહું બોલો. આપણે તાર પાળમાં કોઈ ફુવારા હરખા કરવાવાળા છે? હોય છે ને. કોણ છે? લીધા એમ એ નંબર બીજો હશે તારા? હોય નંબર હશે ને નંબર મને વોટ્સએપ સેન્ડ કરજી બરાબર. તાર તો ફોન લઈને છે કે એ તો પાસ કરજી બરા. પેલા રાહુલભાઈ નિરાજ ને પેલા ફિટિંગ કરી. હોય અને હું શું કહું હા આપણે એક દાડો નર્સરી જવું પડશે. ચાડ લાંબા હારી આવી ગરમી તો શેનું બે હવે ઓરે મોરે ચાડ વાવા પડો. ઝાડ વાવવા છે. અને હું શું કહું બોલો. આપણે છોકરાને જો હગું બીજું હોય તો જોજો ભાદાવ. હવે તો મારા છોકરાને કરવા છે. એ તો અમે તમારે પાડે જ જોઈ જાવ પણ જો વળી સેટિંગ થતું હોય તો કરજો જોજો વળી છોકરા. તમે જોજો ને હું એ જોયું. બસ તાર જો સેટિંગ થાય એ કરવાનું. અને હું શું કહું સારો 2 દાડાથી ડાયાબિટીસ થઈ ગઈ લ્યા. કેમ છે? પેલી ખોડ વેચાર ખાતી પડી ગઈ. તમે કંટ્રોલમાં રાખતા છો. અને પેલા મેં થઈ હતી મેં ખાધી. નાતા ભાઈ આવરા હમણાંજી મજામ ભાઈ. અને તમે કેમ આવ્યા? મજામ તો કોઈ નહીં લ્યા. ચમ મજામ નથી? જરૂર પડી છે તમારી. અમાર વળી છે ની જરૂર, અમાર ગરીબ માણસોની છે ની જરૂર પડે. એટલે આ ગરીબની તો 70 વખત જરૂર છે અમારે. શેની જરૂર? હાલ લે ફૂફા તો હાલ મેલો ને મારે લ્યા અર્જન્ટ તમારી જરૂર છે. શેની? મારે છોકરાને એક્સિડન્ટ શો છે અને માથામાંથી લોહી ઓછું થઈ ગયું એટલે મારે લોહી જોવે છે. અને લોહી એવું છે
મારા છોકરાને ઓલ પોઝિટિવ લોહી છે અને જે આખા ગામમાં તમારા પાસે છે એટલે મારે તમારે લોહીની જરૂર છે. પણ હમણાં મારા ભાઈ 15 દાડા છે ને મેં લોહી પહેલાં આલી દીધું. ડૉક્ટરે મને એમ કીધેલું કે મહિને તારે લોહી આલવાનું. તો મારા ભાઈ મારે લોહીનું કોઈ સેટિંગ થાય એમ નહીં. આખા ગામમાં તમારા પાસે જ છે, બીજે ચોય નહીં. અને બીજું કોઈ હોય ને તો હું આલ દઉં લોહી તો. પણ જો ડૉક્ટરે શું કીધું કે તમે 15 મહિને આલશો ને તો તમારા શરીરમાં કોઈ તકલીફ નહીં થાય. ને કે આ જો હમણાં મહિનો છે ને મારે ગણ ને 25 દાડા જેવું શું છે, હજી 5 દાડા ખૂટી. હું એમને લોહી આલી કુના માર પઈ તો માર પઈ ખાલી થોડું આમ ડૉક્ટરે મને શું કીધું ખબર કે મહિને આવજો કોઈ તકલીફ થાય નહીં. ને કે તમારે કે બીપી વચી જાય એવું કે થાય ખાલી ઘણું નહીં 1 લીટર આલી દીધું. 1 લીટર દૂધ દીધું. આ તો દૂધ બીજું હતું કે હું આલજું યાર. એટલે પણ એને માથામાં હેમરેજ થઈ જાય એમ. હેમરેજ થઈ ગયો તો પાટી ગયો એટલે એટલા ઓછા. એટલે પણ મારા છોકરાને બીપીનો સવાલ લોહીનું સેટિંગ કરી આલો પહેલા. લોહીનું મારે ભાઈ હમણાં સેટિંગ ના થાય ને કે સેટિંગ થતો તો હું કરી આલો. તમે એક કરે તમારો છોકરો ખબર છે ને શું કર્યું તું ખબર છે ને તમને? હા એ તો આટલે હાથે લાજી તું એટલે હાથ પાજી ગયો તો. એ લોહી વેચી મારી તું મારે ભાઈ એક બાટલાનો જે ઉપયોગ કર્યો હતો ડોક્ટરે ને પછી આ વેચી મારી તું ખબર. હવે તો ના વેચ્યું. તાર તો મારા પાસે પૈસા નતા ખાવાના પ્રોપર હતા. તાર તો કેટલા પૈસા એ ખબર છે તો અત્યારે ચોક સેટિંગ કરો પણ પૈસા હોય તો. એટલે પણ પૈસાથી મેળ પડે તો નહીં. એટલે આખા ગામમાં તમારા પાસે છે એટલે હું તમારા પાસે આવ્યો છું. તો પણ તમારા છોકરાને સમજાવવા પડે આવા સંસ્કાર ના લઉં રહે. એટલે 3 બાટલા મેં આપણે ગામનો હતો એટલે મેં આર્યા કે કોઈ હું આવતા નહીં હોપ. અને 2 બાટલા તો વેચી માર્યા નહીં. પણ એમાં હું મારા છોકરાને શું સમજાવું? એક્સિડન્ટ છે એમાં. એક્સિડન્ટ તો તમારી ભાઈ શું કરો બાઇક બીજું આલો છો. અને તમે ખાલી આટલો ફેર મારા છોકરાને લોહી આલેલું તમે કહો ને તો પૈસા. મેં તમને એક ફેર ખબર દૂધ ભરાવા મારી બહેની ટોળીનો છે મેં કોઈ કીધું ના. મેં ડાયરેક્ટ તમારે આવીને કીધું બાઇક તમે લઈ જો લો અને કીધું હારે ચોક પડશે ને તો હાજો નહીં જપે. હારું તમે ખાલી લોહી આલે. પાછા ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવો ઢૂંચાસી દાડે. એટલે તું જો સ્ટેન્ડ જો મારે આટલા ઊંચા બાઇક ઉલાડી. એટલે કીધું આ સાયકલ બીજી નથી કે ઉપર પડશે તું પાછા આવ પર. આ તો ડાયરેક્ટ સીધા જા પર. હવે અમે બાઇક જ લઈ લેવું ને હવે સાયકલ આલવી ખાલી. પણ હવે કરવાનું છે ભાજી ખાલી આ ફે લોહી આલ દઉં. તમે કહો તો દૂધના પૈસા આલ દઉં અને તમારા લોહીના પૈસા આલ દેવું પાવ. મારે ભાઈ જો મારે ભેંસ છે ગાય છે બધું ભગવાને મને આલ્યું છે. મારે શેરની જરૂર નહીં. પણ મારે હમણાં મેં તમને કીધું કરી મારે હજી 25 દાડા છે લોહી આલે અને હજી 5 દાડા બાકી છે. પછી હું લોહી આલી કું. હું એમને લોહી આલી કું ના પછી તમારે ચાલુ ખાલી આજનો દાડો જ જોવો. મગફળીનું પત્તા ખવડાવો. મારે પહેલા શું આવું કરો પકડજી લે શકું લો ખવડાવો. આમ આખા ગોમને ખવડાવતા હોય છે ને આજે અમારા હાથના નીખો આટલું લોહી આલતું તોય બાજરી કાળું લેતા કે ખુશ કાલું મોટા ખુશી કાલું લ્યા પગ છોડ લે. અમે આખા ગામને જેમ તે ખવડાવતા ફરી તેનો પૈસાનો પાવર આવી ગયો છે. મોટું ખોલું ખુશી કાલું મોટું અમારો પ્લાન સફળ થઈ ગયો. પોણી કોઈ ના મળે. થઈ ગયું આપણે આપણું કામ થઈ ગયું. 2000 રૂપિયા લેજો પછી પોણી લાવો તો પોણી કોઈ ના મળે. મારે ભૂતામ કડવું લાગે. છોકરા આવી જાય. કોણ આવે છે? છોકરો તમારો અને ગેમ છે ની ઓવર થઈ છે. ઈ તો બધું થઈ જાય હમણાં તું જો ને બધું આખો ખેલ ખતમ થઈ જાય. છોકરો હાજર છે ને બધા હાજર છે. તમે આવરા ને તમારો કમાન્ડ ઉતાર્યો. કમાન્ડ તમે પૈસા તમને ખબર છે પૈસા માંગવા આવ્યા તમે શું કર્યું તું? ઈ તો મારે મનોરંજન ખાતર કરી. તો આ અમે મનોરંજન ખાતર કર્યું તું. તમારે કેમાં છોકરા વધી જવાના આવે છે? તો તમારે એના છોકરો જોખમમાં જ હતો. એ તો અસલી હતો. તો તમને ખાલી એમ મજાક કરી તમને શીખવા મળ્યું. કોણ ચિયાકડા છોકરાને કોઈ બેહો લ્યા. હા
મેં છે એવું કર્યું જ નથી, મેં ખાલી જે પત્તા ખવડાય તો બસ. તો આ હોય ને તમને ખાલી પત્તા જ ખવડાય. અને આવું કોઈ હવે મજબૂરી હા, થઈ કોઈ કોઈને કરવા મજબૂરીનો નહીં. ફાયદો ના ઉઠાડો. આ તો ભાઈ જાડો તો જાતનો આ વાતે તમારે ખમાન મજા. અમારા બહાણાવાળા પરિવારની ખાસ ફરમાઈ છે ત્યારે એ લોકો ખુશી હારે કોણ